જય માતાજી મિત્રો, સવારના બધાને રામ. આજે હું સવારના કંપનીમાં આવ્યો તો મને એમ વાત મળી કે આ દિવાલમાં કલર કરવાનો છે. તો મેં વિચાર્યું કે હાલો કલર કરી નાખીએ. પછી મેં રમેશને કીધું કે રમેશ આ કાળી કાળી દિવાલ છે તો આપણે કલર કરી નાખીએ થોડો થોડો. તો રમેશ મને કહેવાનું તો ચાલો તમે રમેશભાઈ નીકળીએ ગામમાં ગાડી લઈને. રમેશ તો મારી બાજુને જ ગયો હતો કે આવે તો અમે જઈએ. પછી તો રમેશો ગાડી કાઢી દીધી ચાલુ. અમે નીકળી ગયા ગામમાં. જાતા જાતા રમેશભાઈ ગાવાનું ચાલુ કરી દીધું. તો ચાલો આપણે એક ગીત સાંભળીએ. મેં રમેશે કીધું ગાડી ધીમે ધીમે આપશે બાકી આ પંખી આપણે લઈને વહી જાય. પછી તો ગાડી ચડાવી મેં હાઈવે પટ્ટી ઉપર. હાઈવે પટ્ટીમાં કીધું ધીમે ધીમે આગજે બાકી આમાં કોઈ ઠોકરી હોય ખબર નહીં પડે ક્યાં હોય ક્યાં બે. તો મિત્રો આ અમારા છે રમેશભાઈ, અમારા કાકા છે. રસ્તામાં ગયા ત્યાં પૂરનું કામ ચાલુ હતું એટલે અમે નીકળી ગયા સાઈડમાંથી. પછી તમે બે ગયા ફૂડ બિયર પીવા. પછી બાકા ચીકી બોલાવી ફૂડ બિયર પીને, બાકી બિયર તો પીવાય ને એટલે અમે ફૂડ બિયર પી લઈએ. પાછા ગલસ એવડે મોટા છે તો રમેશભાઈ તો માન ફૂટાડી. આ અમારી સાથીદાર 007. પછી રમેશ કે માવો ખાઈ લઉં પછી નીકળીએ અમે કલર લેવા બાજુ. અમે ત્યાંથી માવો ખાઈને નીકળી ગયા કલર લેવા. આવી ગયા અમે દુકાને. ત્યાં તો દુકાનવાળા ભાઈને કીધું કે અમને કલર બાજકું આપો. તો ભાઈ આપી દીધું કલર બાજકું. હવે લઈને અમે નીકળી ગયા કંપની બાજુ. ગામમાં ગયા ત્યાં વરસાદ વધારે વધી ગયો હતો એટલે રસ્તામાં ભરી ગયું હતું પાણી. રમેશ પણ હાથી ગાડી પાણીમાં. પછી બોડી ગઈ ગાડી બંધ. રમેશ કે હલવાણા હતો. પછી કીધું જાય ને બધું બાસ્કી બધું આપણે પણ લઈ જાવ. તો મિત્રો આ રસ્તાનું પાણી કેટલો વરસાદ વધી રહ્યો હતો. રસ્તામાં ભરાઈ ગયું ફૂલ પાણી. ચડી ગયા પાછા હાઈવે ઉપર. હવે જાય જલ્દી બધા પટને જાય તો કલર કામ ચાલુ થઈ જાય. તો મિત્રો આ 3 રસ્તા પડે ત્યાં મોરપીસ બનાવેલ છે. તો ફાઇનલી પહોંચી ગયા અમે અમારી કંપનીની અંદર.